1800 કરોડ રૂપિયાનું 300 કિલો ડ્રગ્સ પકડાયું છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન। કોસ્ટગાર્ડના જહાજને જોઈને ડ્રગ્સ તસ્કરોએ ડ્રગ્સને ફેંકી દીધું હતું અને IMBL પાર કરીને ભાગી છૂટ્યા હતા, જે બાદ કોસ્ટગાર્ડે દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કેસની આગળની તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ છે તે જપ્ત કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી કાર્યવાહી। આ ડ્રગ્સનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે। તો ડ્રગ્સ વિરુદ્ધનું ઓપરેશન યથાવત પોરબંદરના દરિયાકાંઠેથી પકડાયો છે। કરોડોનો ડ્રગ્સ આ પહેલા પણ પોરબંદરના દરિયાઈ વિસ્તારને, દરિયાઈ સીમાને ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયું હતું અને એકવાર ફરી જ્યારે કરોડોનું ડ્રગ્સ છે તેની હેરાફેરી થઈ રહી હતી તે સમયે આ ડ્રગ્સ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। એટીએસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે। પોરબંદરના દરિયાકાંઠેથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક, દરિયાઈ સીમાનો વારંવાર ઉપયોગ થતો હોય છે ડ્રગ્સની હેરાફેરી માટે, ત્યારે કોસ્ટગાર્ડે જથ્થો જપ્ત કર્યો છે। એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। કોણ કોણ આ હેરાફેરીમાં સામેલ છે અને આ ડ્રગ્સનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કોસ્ટગાર્ડ જહાજને જોઈને ડ્રગ્સના તસ્કરોએ ડ્રગ્સ છે તે ફેંકી દીધું હતું, જે બાદ તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા, પરંતુ આ ડ્રગ્સ ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તે તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે। ડ્રગ્સ વિરુદ્ધ જે ઓપરેશન છે ગુજરાતમાં સતત ચાલી રહ્યું છે તે ઝુંબેશ હજુ પણ યથાવત ડ્રગ્સ વિરુદ્ધનું ઓપરેશન છે તે સક્રિય છે। તો જથ્થો ફેંકીને IMBL પાર કરીને તસ્કરો ભાગી છૂટ્યા છે, પરંતુ આ ડ્રગ્સનો જથ્થો ક્યાં જઈ રહ્યો હતો તે સૌથી મોટો સવાલ છે। ઉલ્લેખનીય છે કે પોરબંદરના દરિયાઈ સીમાથી કરોડોનું ડ્રગ્સ છે તે પકડાયું છે। ડ્રગ્સ નેટવર્ક પર ખૂબ જ મોટી સ્ટ્રાઇક, 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ છે તે જપ્ત કરવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, ડ્રગ્સ નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક, પોરબંદરના દરિયાકાંઠાથી 300 કિલો ડ્રગ્સ પકડાયું છે। 1800 કરોડ રૂપિયાનું 300 કિલો ડ્રગ્સ પકડાયું છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। કોસ્ટગાર્ડના જહાજને જોઈને ડ્રગ્સ તસ્કરોએ ડ્રગ્સને ફેંકી દીધું હતું અને IMBL પાર કરીને ભાગી છૂટ્યા હતા, જે બાદ કોસ્ટગાર્ડે દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો। તો સંવાદદાતા ઋત્વિજ સોની લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, ડ્રગ્સનો ખૂબ જ મોટો જથ્થો, ખૂબ જ મોટી સ્ટ્રાઇક, શું વધુ અપડેટ આપની પાસે ઋત્વિજ? લુબના, ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડને સૌથી મોટી સફળતા કહી શકાય, કારણ કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે તે ઝડપી લેવામાં આવ્યું છે। આ જો ડ્રગ્સની કિંમતની વાત કરીએ તો બજાર કિંમત તેની રૂપિયા 1800 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે અને જે લગભગ 300 કિલો જેટલો આ જે MD ડ્રગ્સ છે તેનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે એટીએસને બાતમી મળી હતી અને તેના દ્વારા એટીએસે જે કોસ્ટગાર્ડ છે તેની મદદ લીધી હતી અને 12 અને 13 એપ્રિલની રાતે આ જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। ખૂબ જ મોટી સફળતા કહી શકાય। ફરી એક વખત ગુજરાત એટીએસ દ્વારા મોટા પ્રમાણની અંદર આ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। હાલમાં ગુજરાત એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ જે ડ્રગ્સનો જથ્થો છે તે ક્યાંથી આવતો હતો, કોને પહોંચાડવામાં આવતો હતો, કેટલા વ્યક્તિઓ આ જે બોટમાં સવાર હતા, તમામ બાબતોની તપાસ છે તે હાલ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મોટી સફળતા કહી શકાય, કારણ કે આ જે ડ્રગ્સની કિંમત છે તે કરોડો રૂપિયાની આંકવામાં આવી રહી છે અને ફરી એક વખત આ ગુજરાત એટીએસને માદક દ્રવ્યોનો જે જથ્થો પકડવામાં એક સફળતા મળી છે। હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ અનેક ખુલાસા થાય તેવી શક્યતા રહેલી છે, કારણ કે કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો છે તે હાલ મળી આવ્યો છે। એટલે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા આ સંયુક્ત ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। બિલકુલ ઋત્વિજ, પોરબંદરનો જે દરિયાઈ વિસ્તાર છે, ખાસ કરીને જે દરિયાઈ સીમા છે તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય છે ડ્રગ્સની હેરાફેરી માટે। સ્વાભાવિક છે કેટલી પણ પેટ્રોલિંગ કરવામાં આવે, પરંતુ દરિયાઈ વિસ્તાર છે એટલે ખૂબ જ મુશ્કેલ હોય છે તેમને તમામને પકડવા માટે। તેને લઈને શું અપડેટ છે, કઈ રીતે રોક લગાવી શકાય, કારણ કે હર્ષ સંઘવી પણ ખૂબ જ કડક છે આ ડ્રગ્સની હેરાફેરીને લઈને? લુબના, છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો કેટલાક સમયમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને ખાસ કરીને જે ડ્રગ્સ માફિયાઓ હોય છે તે ડ્રગ્સની હેરાફેરી કરવા માટે
દરિયાઈ માર્ગનો વધારે પડતો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું અને તેને ધ્યાનમાં રાખીને અવારનવાર ખાસ કરીને જે કોસ્ટગાર્ડ તેમજ એટીએસ દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે અને આવા જે શંકાસ્પદ લોકો હોય છે, શંકાસ્પદ બોટ હોય છે, તેવામાં ખાસ નજર રાખવામાં આવતી હોય છે. તેની જે હિલચાલ હોય છે તેની પર ખાસ વોચ રાખવામાં આવતી હોય છે અને તેને કારણે અવારનવાર આ પ્રકારે કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપાતો હોય છે. કારણ કે ડ્રગ્સ માફિયાઓ છે તે વધારે પડતો ઉપયોગ છે તે દરિયાઈ માર્ગનો કરતા હોય છે અને દરિયાઈ માર્ગ દ્વારા આ ડ્રગ્સની હેરાફેરી કરતા હોય છે અને તેને લઈને જ આ વારંવાર આ પ્રકારના ડ્રગ્સનો જથ્થો મળી આવે છે. આજે જે એટીએસ દ્વારા અને કોસ્ટગાર્ડ દ્વારા જે સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. પોરબંદર ભારતીય સીમા નજીકથી, દરિયાઈ સીમા નજીકથી આ જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. એટલે જે ડ્રગ્સ માફિયાઓ છે તે દરિયાઈ માર્ગેથી આ ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનું ધ્યાને આવતા અવારનવાર કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે, મરીન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ખાસ કરીને એક ડ્રાઈવનું પણ આયોજન કરતા હોય છે. ઉપરાંત વારંવાર પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે અને અલગ અલગ ટીમો બનાવીને આ પ્રકારની જે શંકાસ્પદ બોટો હોય છે તેમાં પણ નજર રાખવામાં આવતી હોય છે. તેઓની એક એક હિલચાલ પર નજર રાખવામાં આવતી હોય છે અને તે જ કારણથી અવારનવાર આ પ્રકારે કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પણ મળી આવે છે. ઉપરાંત ગુજરાત એટીએસ છે તે ખાસ કરીને કેટલાક જે અધિકારીઓ છે તેઓની બાતમીના આધારે પણ આજે ડ્રગ્સના કાળા કારોબારનો અનેક વખત પર્દાફાશ પણ થાય છે.